બધા બને છે સામાથી લઘુત્તમ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસે, કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન. સર્વેના મનના પર્યાયો વાસે, દાદા બની છે સામાથી લઘુત્તમ. આપણી ખુશીમાં પોતે થયા રાજી, સંયોગાનુસાર વર્તે છે શીલવાન. પહેલા જોશે તે અનુકૂળતા આપણી, જાતે સંકોરાય બેસે છે ભગવાન. સર્વેના મનના પર્યાયો વાંચી, દાદા બને છે સામાથી લઘુત્તમ. બાળકની પાસે બાળકથી નાના, રકમાનુસારે ગુરુ લઘુ દર્શન. અંતસ્થ કરુણા આશ્ચર્યકારી, શુદ્ધ પ્રેમે પોષે વત્સલ ગુરુતમ. સર્વેના મનના પર્યાયો વાંચી, નાના બને છે સામાથી લઘુત્તમ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન. અપમાનિત માગીએ માફી, અવડાડે પડતો અટકાવે હરદમ. આવી સહજતા કોઈ પહોંચાડી, પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન. સર્વેના મનના પર્યાયો વાંચી, દાદા બને છે સામાથી લઘુત્તમ. મૂઢાત્મા સમજે છે કાયા છે મારી, આટી અહમની નિજ દોષ બંધન. કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની, પૂર્ણત્વ વર્તાવે સર્વના ભજનમ. સર્વેના મનના પર્યાયો વાંચી, દાદા બને છે સામાથી લઘુત્તમ. દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની, પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ. કાર્યની જડતા જોયો જાણી, પાંચ જ આજ્ઞાથી છૂટે જગક્રંદન. સર્વેના મનના પર્યાયો વાંચી, દાદા બને છે સામાથી લઘુત્તમ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન.
સર્વે નમનના પર્યાયુ વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ દાદા બને છે સામાથી લઘુત્તમ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. તો નવો કલમ બોલો. હા, એક મિનિટ. બધી નવ કલમ ને? નવ કલમ ગુજરાતીમાં બોલો. હા. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદ્વાદ અને શાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી શાદ્વાદ વર્તન અને શાદ્વત મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય ન કરાવાય કે કર્તાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા રંતીલી ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગરના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કર્તાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર રહેવાની પરમ શક્તિ મને નિરાકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ના કરાય એવી પરમ શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવત અગર મૃત્યુ પામેલાનો કોઈને કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય કે કર્તાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવસાયાણમ
नमो लोये सव्व नमो लोये सव साहुणम् ऐसो पंच मुक्कारो एसो पंचनमुखारो सव पाव प्रणासनो सर्वपावपणासनो मंगलाणं च संवेशिं मंगलाणं च सर्वेसिं सर्वं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद Lady player Hitaxiba हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को पाने बताए और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरे सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसे परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परम कल्याण की जीव मात्रा की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। There is such a study prayer. हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रुक जाए और टूट जाए और मेरी पढ़ाई सही ढंग हो। ऐसे परम शक्ति आप मुझे देते सच्चिदानंद। Hey Dada Bhagwan. हे दादा भगवान, Hey Dada Bhagwan. हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे दिल के हैं सच्चे, दिल के हैं सच्चे फिर भी है कच्चे। फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे Okay. So separation prayer. हे दादा हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, હે તક્ષિબા જુદા છે। હે શુદ્ધાત્મા, હે હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હે તક્ષિબા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, હે તક્ષિબા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। ઓકે દીપકાની આવે છે ત્યાં સુધી અસીમ જય જયકાર બોલાવડાવો हाँ, दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवानना
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જય સચિદાન. થેન્ક યુ એકતાક્ષીબા, હર્ષભાઈ, થેન્ક યુ. જય સચિદાન દીપકાનજી. જય સચ્ચિદાનંદ. ઓકે, આજનો ટોપિક છે આપણો અથડામણ. તાળો. ચાલો, શું દાદા શું કે છે એકતાક્ષીબા? અવાજ જ નથી હા, આવતો. જય સચિદાનંદ. આજે છે ટોપિક વાંચો તે હતો અહંકારની અથડામણ. અવાજ નહીં આવતો પણ. એમાં પ્રશ્નકર્તા પૂછતા હોય છે કે અથડામણ થવાનું શું કારણ? દાદા કહે છે અજ્ઞાનતા. અને પછી આગળ કહે છે કે અથડામણ તો ના થવી જોઈએ, અને થાય છે ત્યાં આપણી અસમજણ હોય છે, અને અસમજણના લીધે સવાલ થાય અને પછી આ અથડામણ થાય છે. અને અથડામણ થાય ત્યાં ઇગોઇઝમ નું મૂળ હોય એટલે થાય છે. હલો. એટલે અહંકાર હોય આપણને અંદર ઊંચું નીચું કર્યા કરે, શાંતિથી બેસવા ના દે, જંપી ના બેસવા દે. એ અહંકારની અથડામણ છે. ઓકે, તમને કઈ અથડામણ થયું આજે? આજે જ અહંકારની અથડામણ થઈ હતી. શું કહ્યું? આજે અહંકારની જ અથડામણ થઈ હતી. નથી સંભળાયું. શું કહે? આજે ખાલી અહંકારની અથડામણ છે. ઓ ક્યાં વાત હે, કે શું થયું હતું? શું તું કે આજે હું સંગીતમાં ગઈ હતી, ત્યાં મારી એક ફ્રેન્ડ છે, એણે મારી થોડીક મસ્તી કરી. થોડીક આમ મસ્તી કરી હતી અને પછી મેં એનો ફોન લીધો હતો જસ્ટ ખાલી એમ જ. તો એને ના ગમ્યું એટલે એને મારી મસ્તી કરીને કીધું કે તું મારો ફોન ના આડતી. પછી અમારા મેમે અમને કાંઈક પર્સન્ટેજ કાઢવાના કીધા, 25% 5000 ના. તો મેં સીધા કહી દીધા 1250 ઓરલી કાઉન્ટ કરીને. અને પછી કીધું કે તું મોબાઈલ એકવાર ચેક કર મારે. તો હિતેશીભાઈ ના પાડી દીધી અહંકારથી કે હું તે ના પાડતી તારો મોબાઈલ નહીં લઉં. પછી છૂટતી વખતે ઘરે આવવા ફોન કરું એના ફોનમાંથી. તો કીધું મારે તારે મારા ફોનમાંથી ફોન કરવો છે ઘરે. તો હિતેશભાઈ અહંકારથી પાછી ના પાડતી હતી કે તે ના પાડે એટલે હું તારો ફોન જ નહીં અડું, એમ કરીને ના પાડી દીધી. અને પછી મેમના મોબાઈલમાંથી ઘરે ફોન કર્યો. એને કીધું એવું હોય તો તને હું મૂકી જાઉં. મેં જઈને પહેલા પૂછ્યું તો એને ના પાડી. પછી આવું થયું અથડામણ. અને પછી મેં હિતેશભાઈ કહી દીધું કે ના હું વહી જાઉં છું, નથી જરૂર કાંઈ. એમ અહંકાર એટલે અથડામણ પછી પ્રતિક્રમણ કર્યા એના. અચ્છા, એટલે ટૂંકામાં બધું પ્રોબ્લેમ સોલ્વ ના થયો, રાઈટ? હા, ઓકે ત્યારે દીપકાનજી. અથડામણ થઈ ગઈ. યાદ ન હે? આવ્યું, આવીને યાદ આવ્યું અને પછી અચ્છા, પ્રતિક્રમણ કર્યા. ઓકે ઓકે. એની સાથે ફાઇનલ સોલ્યુશન ના આવ્યું, રાઈટ? ના, સંભાવે નિકાલ ના થયો એની સાથે. ઓકે દીપકાનજી. અથડામણ થઈ ગઈ. યા. આજે કારણ કે આપણને રસ્તે ચાલતા જ્ઞાન મળેલું છે એટલે આવા બધા સંજોગ આવવાના, આવા બધા પરિણામ આવવાના. પણ આપણે શું કરવાનું કે આ જે કર્યું તે બરાબર છે, ભૂલ થઈ કે ખબર પડ્યા પછી એને સુધારી લીધી, એ આપણી મોટામાં મોટી ઉપલબ્ધિ છે કે બેનિફિટ છે કે લાભ છે. જગતના લોકોને થયેલી ભૂલ સમજાતી પણ નથી અને એ ભૂલ એ ચોખ્ખી બી કરતા નથી. એટલે ભૂલો તો આગળની અણસમજણથી થાય છે. જેમ અથડામણ કીધું ને, અણસમજણની બધી અથડામણો છે. અને બીજું કહે તો અહંકારની અથડામણ છે. એટલે આ બધું આપણને સમજાતું જાય અને પછી ધીમે ધીમે એનું સોલ્યુશન પણ આવશે સારી રીતે. કે એમાં આપણે ખેંચાખેંચી આગ્રહ કે એવું બધું નહીં રાખીશું
અને એમાંથી નીકળી જવાય. એટલે આવા સંજોગો તો બન્યા કરવાના, પણ આ બને છે કેમ? તો કે તો આગળની અથડામણ, આગળની અણસમજણ, અને આ જે સમજણ નથી અને આગળની અણસમજણનો ધક્કો છે, એટલે એ ધક્કાના લીધે આમાંથી આવી રીતે પસાર થવું પડે, આપણી ભૂલ થાય, આપણને પાછળથી ખબર પડે, આપણે એના પ્રતિક્રમણ કરીએ, પ્રત્યાખ્યાન કરીએ કે ફરી એવું કરવું નથી, અને સમજણ ફિટ કરી લઈએ. એટલે કે આવી પરિસ્થિતિમાં આપણે કેવો જવાબ આપવો જોઈએ, કઈ સમજણથી આવી પરિસ્થિતિમાં રહેવું જોઈએ, એવું આપણને સમજાય. અને એ બહુ મહત્વનું છે. એટલે સમજાયું ને, જે આજે સમજણ મળી ને, તો બીજી વખત જ્યારે થશે ને ત્યારે એ સમજણ કામ કરશે. પેલી આગળની સમજણનો ધક્કો આવશે, પણ આજની સમજણ એને ઓળંગી જશે. ખબર પડી? એટલે પ્રતિક્રમણ કરવું જરૂરી છે. આવી ભૂલો થાય છે, આપણે કરવી નથી એ નક્કી છે, એડજસ્ટ થવું છે નક્કી છે, એ બધી વાત આપણે જોઈએ છે. પણ અહીંયા આ રીતે અથડામણ થઈ જાય છે, આપણે એને સુધારી લઈએ છીએ અને આગળનું ચોખ્ખું કરી નાખીએ છીએ. આજે એટલે આગળ એના માટે પાછળનું ચોખ્ખું કરી નાખે છે ને આગળ આપણે આપણી સેફ સાઈડ કરીએ છીએ કે હવે જો આવું થાય ને તો પછી મારે કેવી રીતે એનો ઉકેલ લાવવો. સમજાયું? હા. એટલે ભડકવાનું નથી. આજે ફેલ થયા તે કે ફાઇનલ ફેલિયર નથી, પણ આજે ફેલ કેમ થયા તો કે આગળ આપણે કોઈ દિવસ એની કોઈ મહેનત જ નથી કરી, ભણ્યા જ નહોતા, આવું વિજ્ઞાન મળેલું જ નહીં, અહંકારે કરીને જ જીવેલા, અજ્ઞાન જ હતું, તો આવા પરિણામ આવવા સ્વાભાવિક છે. પણ ધીમે ધીમે આવા પરિણામના પ્રતિક્રમણ કરી 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 કરીને સમજણ પાકી કરતા એમાંથી સારી રીતે નીકળી જવાશે. એટલે વિચાર કરો કે હમણાં કયા સ્ટેન્ડર્ડમાં છું? 9th. એટલે 14-15 યર્સ. આજથી 10 વર્ષ હા. પછી આ સમજણથી આપણે જીવતા જઈએ તો 25-27 યર્સે કેવા હશો? ખબર પડી? એટલે એનાથી ભડકવાનું નથી, પણ આપણે જાગ્રત રહીને આવી રીતે સુધારી લેવું. જે તમે કર્યું ઇઝ વેરી ગુડ. એક ક્વેશ્ચન હિતાક્ષી, હવે કાલે તમે સ્કૂલે જશો તો એ બેનપણી મળશે તમને, તો સંભાવ્ય નિકાલ કેવી રીતના કરશો તમે? કાલે મને સ્કૂલે નહીં મળે, કાલે સંગીતમાં મળશે. તો સંગીતમાં ક્યારે જવાના તમે? સંગીતમાં કાલે જવાનું છે. હા, તો કાલે નહીં મળે? મળશે. હા, મળશે કાલે. હા, તો તમે પછી કેવી રીતે ઇન્ટરેક્શન કરશો? તમે પ્રતિક્રમણ કરી દીધા છે, બરાબર? હા. હવે સામસામા મળવાનું થશે જ ને? હા. અને સંભાવ્ય નિકાલ કરવો જ પડશે, તો શું કરશો? ખબર પડે નથી, દીપક દાદાને પૂછો. નક્કી કર્યું ને, પ્રતિક્રમણ કર્યા, આપણે નક્કી કર્યું કે હવે અથડામણ કરવી નથી, સમભાવે નિકાલ કરવો છે. એટલે સમાધાન પૂર્વક પરિસ્થિતિમાંથી નીકળી જવું, સામાન્ય દુઃખ ના થાય અને આપણે એમાંથી આપણે સામાના દોષમાં ના આવીએ. આપણાથી સામાન્ય દુઃખ ના થાય, સામાના દોષમાં ના આવીએ અને સમાધાન પૂર્વક આપણે નીકળી જઈએ. એ આપણો નિશ્ચય છે. થયેલી ભૂલના પ્રતિક્રમણ કર્યા છે, એટલે આગળ હવે એવા કોઈ પણ સંજોગ આવશે ને તો એમાં જાગૃતિ રહે છે અને સંભાવ્ય નિકાલ કરવાની સંભાવના વધી જશે. સમજો ફરીથી કંઈક થયું તો ફરીથી આ કરેક્શન થશે, ફરીથી નિશ્ચય થશે કે ના ના, મારે તો સંભાવ્ય નિકાલ જ કરવો છે, એમને બિલકુલ દુઃખ ના થાય એવી રીતે જ રહેવું છે. તો એ પરિણામ પછી ધીમે 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 આપણો ભૂલો થયેલી એની માફી અને આગળના માટેનો સ્ટ્રોંગ નિશ્ચય થતો જાય. એ નિશ્ચય પછી પરિણામ આપશે.
કારણ કે આપણે દીપકાજી દાદાના દીપકાજી વચનને લક્ષ્યમાં રાખી. હા, કાલે એમને મળવાના છે તો એમને મળે ત્યારે શું એ કરવાનું જ. એટલે આજે આજે આ નક્કી કર્યું ને કે સંભાળ નિકાલ કરવો હા છે, રાઈટ. તમે એનું 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 કાલે પછી આ નક્કી કર્યું ને એ આપણો આજે પ્રયોગ થઈ ગયો. કાલે એનું લાઈવ ઓબ્ઝર્વેશન થશે. ઓકે તો એટલે એમ કાલે કે ભેગું થાય. મળે તો એમ કહેવાય કે સોરી આવું થયું હતું કે નહીં કે એ સંજોગો ગઈકાલે પ્રમાણે સામા માણસ કેવા છે એ પ્રમાણે આપણે માફી માંગવાની, પણ મૂળ વસ્તુ આપણે આજે માફી માંગી લીધી. હા ખાલી સામે ચાલીને માફી માંગવાથી કામ થતું નથી, કે સામા માણસ કેવા છે એના પ્રમાણે આપણે રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો? હા સમજાયું ને? હા એટલે આપણા આજના પ્રતિક્રમણ એ મહત્વનું છે કામ. પછી કાલે સંજોગો જોઈને તમને ખબર પડે કે આમ એ સીધી સરળ છે, બીજો કોઈ વાંધો આવ્યો નથી, તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું સામે સામે. હમ. અને પણ મળે મુખ્ય તો વસ્તુ આજની છે, મેઇન વસ્તુ આજની છે કે આજે જે થયું તેની આપણે માફી માંગી અને નક્કી કર્યું કે સમય નિકાલ કરવો છે, તો કાલે એના પરિણામ આવ્યા વગર રહેશે નહીં. કંઈક તો ઇમ્પ્રુવમેન્ટ થશે જ, સુધારો થશે જ. હવે કાલે એમાં આગળનો હજી ધક્કો. હા, કાલે મળે દીપકાજી તો એમને ગ્રીટિંગ તો કરવાના જ ને એને. કેમ છે કે શું કેવું કરવાનું? કેમ છે એવું કઈ. નોર્મલ વ્યવહાર. હા નોર્મલ વ્યવહાર. ઓકે એને શું કહેવાય? રાત ગઈ બાત ગઈ. ગઈકાલની વાત હતી એટલે આજની વાત હતી, એટલે આવતીકાલે તો ગઈકાલની વાત હતી. હવે આજે શું છે? જેમ ડેલી ગઈકાલનું આપણે નોર્મલ ક્લિયર કરી નાખ્યું માફી માંગીને. હા, જેમ ડેલી નોર્મલ રહેતા હોય એવી રીતે. નોર્મલ રહેતા એવી રીતે જ રહેવાનું. અને ના રહેવાય તો મતલબ કે આપણા પ્રતિક્રમણ હજી કાચા છે, ફરી કરી દેવાનું. હા સમજાયું? અને ફરીથી કંઈક આગુ પાછું થાય તો પાછું પ્રતિક્રમણ કરી લેવાનું. એમ કરતા કરતા ઓલ રાઈટ થઈ જવા છે. એની ઉતાવળ નથી કરવાની. આપણે આપણો પ્રયોગ રાઈટ હોવો જોઈએ. એટલે આ અક્રમ વિજ્ઞાનનો સુધારાનો શુદ્ધિકરણનો પ્રયોગ આપ્યો છે. પ્રતિક્રમણ દ્વારા, જાગૃતિના ઉપયોગ દ્વારા આપણે પોતાની ભૂલને જોઈ લેવાની, એને સુધારી લેવાની, નિશ્ચય કરવાનો, અને પછી આગળ જોવાનું કે કેવું થાય છે તે. એમ કરતા કરતા બધું ઓલરાઈટ થઈ જશે. દાદા કે અમે જે રસ્તે વિતરાગ થયા, જે રસ્તે સહજ થયા, નોર્મલ થયા, જે રસ્તે અમે આખા જગતને નિર્દોષ જોયું, એ જ રસ્તો તમને બતાડ્યો છે. એટલે આપણે એ રસ્તે ચાલતા જઈએ, એનું પરિણામ આવીએ જ છૂટકો. નવું ભરાતું નથી, જૂનું ખાલી થતું જાય. અને ખાલી થતા ભાગમાં આપણને આપણી ભૂલ સમજાય છે, આપણે ભૂલને સુધારી લઈએ છીએ અને નક્કી કરે છે કે ફરી એવી ભૂલ કરવી નથી. આખો એ પ્રયોગ પછી રૂપકમાં આવશે. હમણાં અજ્ઞાનમાં થયેલો અવળો પ્રયોગ પરિણામ આપે છે, એટલે અથડામણ થાય છે, ભેદભાવ થાય છે, કચકચ થાય છે, માથાકૂટ થાય છે, ખેંચાખેંચી થાય છે, જેને આપણે પ્રતિક્રમણ કરીએ. અને હવે નક્કી કરે છે કે સમય પહેલા વિષમતાનો જ નિશ્ચય હતો, એટલે રાગ દ્વેષનો જ નિશ્ચય હતો. હવે નિશ્ચય શું થાય? ના, મારે સંભાળ નિકાલ કરવો છે. સમજાયું? તો વેરી ગુડ. એના 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 અનુસારમાં સંભળાતું નથી. શું કીધું? સંભળાય છે હવે? હા, એના અનુસંધાનમાં આજનું આ સ્વાદવાન મનનનું કરવાનું. તો થોડી પિતાક્ષી બારને એક્સપ્લેન કરો. પિતાક્ષી બા વાંચો તો. સ્યાદવાદ મનન ત્યારબાદ એટલે બોલો, વાંચો વાંચો. ત્યારબાદ મનન એટલે કોઈનું પ્રમાણ ન દુભાય એવું મનમાં વિચારવું જોઈએ, કારણ કે મનના જે વિચારો હોય છે એ સામાન્ય પહોંચે છે. તો મતલબ શું થાય? વિચારવું જોઈએ એટલે એવું મનમાં નક્કી કરવું જોઈએ, કારણ કે આપણું નક્કી કરેલું સામાન્ય પહોંચે છે. મેં ઝઘડો કરવાનું નક્કી કર્યું, હું જોઈ લઈશ,
તો એવું સામાન્ય પહોંચે, એ નેગેટિવ સ્પંદન પહોંચે. ના, મારે કોઈને દુઃખ આપવું નથી, મારે સંભાવ્ય નિકાલ કરવો છે, કચકચ કરવી નથી, અથડામણ કરવી નથી, તો એ રીતે કામ કરે. સમજાય? એટલે બધું હા આપણા આજના નિશ્ચય પ્રમાણે નક્કી થાય, નહીં તો આગળનો નિશ્ચય ધક્કા સ્વરૂપે પરિણામ રૂપ કામ કરશે જ. પણ આજનો નિશ્ચય જેટલો સ્ટ્રોંગ તેટલો આગળના પરિણામની સામે એ દિવાલ જેવું ઊભું રહેશે હા અને તમને પડવા નહીં દે, એટલે ભૂલ થવા ના દે. પણ આજનો નિશ્ચય જેટલો કાચો એટલો આગળનો ધક્કો આપણને પાડી દે. હા સમજાય? વેરી ગુડ. એ વાતો કરો તો દીપકાનંદજી, આપણે અથડામણ ટાળો ને હજી આપણી પાસે 5 મિનિટ છે. અમીબેન નથી આવ્યા હજી. રાઈટ. એટલે આપણે આ બધા જીવનના સંજોગોમાંથી જે રીતે પસાર થઈએ છીએ ને, તેમાં પહેલી વાત આપણે પોતાને બહુ સારી રીતે ઓબ્ઝર્વ કર્યા કરે કે આપણી વાણી શું નીકળે છે, પરિસ્થિતિમાં આપણા મનમાં કેવા ભાવ આવે છે, એટલે કે કેવા વિચારો આવે છે, પોઝિટિવ આવે છે, નેગેટિવ આવે છે. એક પણ સ્પંદન નેગેટિવ આવ્યું કોઈના માટે એ પ્રતિક્રમણને પાત્ર છે. એક પણ શબ્દ અવળો નીકળ્યો કોઈના માટે કે કોઈની સાથે એવો નીકળ્યો તો એ પ્રતિક્રમણને પાત્ર છે. એટલા માટે એમ કીધું છે, શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે, સ્પંદન માત્ર પ્રતિક્રમણ માંગે. પણ ધીમે ધીમે તમારા લોકોની આ ઉંમરમાં તમને જેમ જેમ સમજાતું જાય, નક્કી કરો કે ફરી આવું કરવું નથી, એનાથી બહુ જબરજસ્ત પ્રગતિ થશે. અને 5-10 વર્ષના આવા પ્રયોગથી અને પ્રયોગાત્મક જીવનથી, અક્રમ વિજ્ઞાનના પ્રયોગાત્મક જીવનથી તમને પરિણામ તમને પોતાને જ અનુભવાશે. કારણ કે નવું ભરાતું નથી, જુદું ખાલી થાય છે, અને ખાલી થતાના ભાગમાં તમે એની માફી માંગો છો, ચોખ્ખું કર્યા કરો છો અને નક્કી કરો છો ગમે તે થાય આમ ના જ, મારે આમ કરવું જ નથી. સમજાયું? આપણો કરેલો હા નિશ્ચય એટલે આપણે અંતરાત્માએ છે, એ નિશ્ચય કરેલો 12 હિતાક્ષીબામાં પહોંચશે. આજે હિતાક્ષીબામાં આગળના બધા જે નિશ્ચય કરેલા છે ને, અજ્ઞાનના, આડાઅવળા, રાગદ્વેષ વાળા, તે બધા કામ કરે છે. પણ આજે આપણે જે હા આ નવો પ્રયોગ થાય છે, તેનાથી જે પરિણામ આવશે તેને જોવાની મજા આવશે કે ત્યારે હા આ બધા પરિણામ હવા અવળા, રાગદ્વેષ વાળા, ખેંચાતાણી વાળા નીકળશે જ નહીં. આ આ પ્રયોગનું પરિણામ આવશે. સમજાયું? એટલે એમ હા કહેવાય, ગ્લાસમાં ગંદુ પાણી આવ્યું છે, તો હવે આપણે શું કરવાનું? તે અંદર ચોખ્ખું પાણી નાક કરવાનું. ગંદુ પાણી નવું ઉમેરાતું નથી, પણ આ ગ્લાસમાં આપણે ચોખ્ખું પાણી રેડ કરીએ છીએ, તો એક સમય આવશે કે બધું ગંદુ પાણી નીકળી જશે. ખ્યાલ આવ્યો? હવે ત્યાં હા સુધી ઉતાવળ કરે તો ભૂલ થાય, અને શાંતિથી પાણી નાખ્યા કરવું આપણે. એટલે કે ભૂલ થાય એના પ્રતિક્રમણ કર્યા કરીએ, નક્કી કરીએ કે ફરી આવું કરવું જ નથી, દાદા મને શક્તિ આપો. તેની મેળે એના સમયે પછી ચોખ્ખું થઈ જશે. આપણે ચોખ્ખું કરી રહ્યા છીએ માટે નવું આવશે નહીં, અને જૂનું ખાલી થશે, અને જૂનાને આપણે સારી રીતે જોઈ શકશું, સમજી શકશું. આવી ભૂલો થાય છે. ખબર પડી? હા દીપકાનંદજી, આપણે ઘણી વાર હા. હિતાક્ષીમાં આપણે મનમાં અથડામણો થાય કે ના થાય? હિતાક્ષીમાં મનમાં તો અથડામણ શક્તિ જ હોય છે બહુ વધારે. હા, તો એની વાત કરો દીપકાનંદજી. મનના અથડામણો તો એનો બહુ મતલબ શું આમ થાય? તેમ ફલાણું. મનમાં અથડામણ કેમ થાય છે ખબર છે? કારણ કે બુદ્ધિ એવું મનાવે છે, મારી ભૂલ જ નથી, સામાનો જ દોષ છે. અને બુદ્ધિ તમને તમારી ભૂલનું રક્ષણ કરાવે. કારણ કે બુદ્ધિ
અહંકારનું જ રક્ષણ કરે, કારણ કે અહંકારનું સર્જન છે. અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ એ બુદ્ધિ, એટલે એ બુદ્ધિ ક્યારે પણ ભગવાનનું રક્ષણ નહીં કરે, એ રક્ષણ કરશે અહંકારનું જ. એટલે આ રીતે જે રક્ષણ થયા કરતું હતું તે બંધ થઈ જશે અને આપણને ખબર પડે કે આવી ભૂલ હવે મારે કરવી નથી. એટલે આ કેમ થાય છે તો કે આ બુદ્ધિ છે, એટલે આપણે કે ચૂપ, તારી કોઈ વાત હવે મારે સાંભળવી નથી. તો બુદ્ધિ શું કહે છે કે હું ક્યાં કહું છું તમે મારી વાત સાંભળો. સમજાય છે? એ બૂમ ફાટીને કે આમ કર્યું આપણે આમ કર્યું. આપણી પાસે અજ્ઞાનની બારી છે અને જ્ઞાનનું આખું છત ખુલ્લું છે. ખબર પડી? શું સમજાયું? અજ્ઞાનની બારી ખુલ્લી છે અને જ્ઞાનનું આખું છત ખુલ્લું છે, તે ત્યાંથી સીધો ભગવાનનો પ્રકાશ આવે છે. પણ એ આપણે બુદ્ધિનું જ સાંભળ કરેલું છે આજ લગી, એટલે બુદ્ધિનું જ સંભળાઈ જાય. બારીમાંથી આવેલો પ્રકાશ આપણને ધકેલ કરે, પણ હવે આપણે એના પ્રકાશથી, એના માર્ગદર્શનથી ધકેલાય નહીં અને પ્રજ્ઞાશક્તિનું સાંભળીએ, દાદાનું સાંભળીએ, વિજ્ઞાનનું સાંભળીએ કે ના, સંભાવ નિકાલ કરવો છે, ભૂલ મારી જ છે. આપણા તરફથી કોઈ પણ એવું સ્પંદન, એવી વાણી, એવો વ્યવહાર ન થવો જોઈએ કે જેનાથી સામા ઉત્તેજિત થાય, સામા ગરમ થાય. ઉલટા ગરમ થયેલા એ શાંત પડી જવા જોઈએ. ખબર પડી? એટલે આ રીતે આપણે આ પોતાની નબળાઈમાંથી નીકળી જઈએ. આપણે આમ પોતાને કહેવાનું, આ બધા સંજોગોમાં એ સાક્ષીબા તમારી ભૂલ કેટલી થતી હશે? થોડી કે વધારે? નાના, થોડી સામાન્ય જ ભૂલ છે. તો આપણે સમજી ના જઈએ કે બુદ્ધિ હંમેશા બીજાની ભૂલ બતાડે, પોતાનું રક્ષણ કરે, પોતાની ભૂલનું રક્ષણ કરે, ત્યારે પ્રજ્ઞાશક્તિ સામાન્ય નિર્દોષ બતાડે અને આપણી ભૂલ દેખાડે. સમજાયું? આ વાત સમજાય? એટલે તરત ખબર પડી જાય કે મારે હવે સાંભળવું નથી. એટલે પહેલો નિશ્ચય થાય કે મારે પ્રજ્ઞાશક્તિનું સાંભળવું છે, બુદ્ધિનું સાંભળવું જ નથી. કારણ કે બુદ્ધિનું સાંભળીને પોતાનું રક્ષણ કરવું તે પોતાને એની બહુ મજા આવે. એ બૂમાબૂમ કરીને, કકડાટ કરીને, એવા તર્ક વિતર્ક કરીને તમે સામાન્ય દોષિત દેખાડી દો અને પછી હવે પેલા સામા મને કહી શકતા નથી, મેં એને કહેવાનો સ્કોપ જ આપ્યો નહીં. સમજાયું? એટલે પછી એ થવાનું બંધ થઈ જશે. એ થશે, એનો સ્વાદ પણ આવશે, કારણ કે તમે ભૂલ કર્યા પછી પણ તમે બૂમ બરાડા પાડીને સામાને શાંત કરી દીધા. સમજાયું? પણ એ બધા રસ્તા ભટકવાના છે, એ બધા રસ્તા છૂટવાના નથી. હવે આપણે છૂટવું છે, એટલે મનમાં સહેજ પણ અથડામણ થઈ તો આપણે સમજવાનું કે રસ્તો રોંગ લેવાઈ રહ્યો છે, મારે અથડામણ કરવી નથી. અને બુદ્ધિ એમાં ખોટું દેખાડ કરે, બનાવડાવે કે આ વાત જ બરાબર છે કરીને. સમજાયું? અને જેટલો સત્સંગનો પરિચય એટલી જાગૃતિ વધારે રહેશે, જાગૃતિનો ઉપયોગ થશે, ભૂલ પોતાની પકડાશે, સામા નિર્દોષ દેખાશે અને સામા વખતે ધક્કાથી દોષિત દેખાઈ જાય તો તેના સરસ પ્રતિક્રમણ થશે. ખ્યાલ આવ્યો? બરાબર. ચલો, આજે તો તમને બહુ લોટરી લાગી સાક્ષીબા. મેં કેમ એવું કહ્યું? સારા સત્સંગ મળી ગયા એટલે સમજણ મળી ગઈ. 1 to 1, યસ, વેરી ગુડ. ચલો, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. મંડે આપણે જય સચ્ચિદાનંદ.
વન ડે એડજસ્ટ એવરીવેર છે. કાલે જ સત્સંગ નથી કારણ કે કેલનપુર એમાં પુણ્યતિથિ છે, તો તમને બધું ખબર હોય છે તમને હિતાક્ષી બાને, રાઈટ? ઓકે. હા, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ જય પ્રભુપાદ દાદા. સચ્ચિદાનંદ. દીપિકાનંદી, હવે આપણે પદ સાંભળીએ. અમે બેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય રજની સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે બેન. અમે બેન, આ કેમ પાછું આવ્યું? આ પદ ફરી પાછું આવ્યું ને? હા, that's okay. મને એમ કે તમારા અજ્ઞાનતાને નહીં, કાઢવું છે, વધારે ને વધારે કાઢવું છે, એટલે આ પાછું આવ્યું. હા, નહીં, આ પદ ગમે પણ છે મને, અને મને એમ થયું કે ફરી આના પર સત્સંગ કરો થયો No, no, એટલે. no, that's perfectly fine. You know? કારણ કે આ બીજા આઈ થિંક કદાચ હસમુખ આનંદજી હશે, લાવક દીપક હશે. It's a હા, different version. No problem. Very good. યા, Yeah, yeah. જય સચ્ચિદાનંદ. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાવો જો આજે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાવો જો આજે. કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો, કડવું અણગમતું ગળપણ ગમતું. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી, જાણી જોવાથી હિસાબ જળશે. અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી, જાણી જોવાથી હિસાબ જળશે. લેણાયા દેણા ખાતા વહી જો, નથી ચૂકવાયું તે ક્લેમ કરશે. લેણાયા દેણા ખાતા વહી જો, નથી ચૂકવાયું તે ક્લેમ કરશે. અંદર ગુચવે તે અણસમજણ છે, લેણાવાળા તો પકડશે રાત્રે. અંદર ગુચવે તે અણસમજણ છે, લેણાવાળા તો પકડશે રાત્રે. આપણું છે તે જ આપણું રહેશે, નથી જે આપણું પૂદગલ જાશે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી કરમ રૂપી પાચર નીકળશે. ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી કરમ રૂપી પાચર નીકળશે. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, વચ્ચેના પૂદગલ નિર્જરતા કરશે. ફાઇલોના આવ્યા પહેલા નક્કી કર, ચોખ્ખા નિકાલે મહી પડશે રાગે. રાગ દ્વેષ વિના સંભાવે જોતા જ, અંદર પરિણામ અચળ ન વાગે. રાગ દ્વેષ વિના સંભાવે જોતા જ, અંદર પરિણામ અચળ ન વાગે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા,
આત્મામાં સાચું સુખ એ જાણે, આત્મામાં સાચું સુખ છે એ જાણીએ, કડવા મીઠામાં સંભાવ સહેજે, શુદ્ધાત્માને નિકટ વર્તી, વ્યવહારે વિતરાગ ચારિત્ર્ય છે તે, શુદ્ધાત્માને નિકટ વર્તી, વ્યવહારે વિતરાગ ચારિત્ર્ય છે તે, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચૂપડા, ગત જન્મે સિક્કે દાવો જો આજે, કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો, કડવું અણગમતું ગળપણ ગમતું, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આમાં આ એટલું પદ ગંભીરતા વાળું પદ છે, મને બહુ ગમે છે કે આખું પુરુષાર્થ માંગે, આખું આ પદ એવું બતાડે છે કે આવું જ પુરુષાર્થ હોવું જોઈએ એમ, એક્ઝેક્ટનેસમાં, કે પેલા તો જોઈ લેવાનું છે કે આજનો જે હિસાબ છે એ કોના ભાગે આવેલું છે અને અજ્ઞાનથી બંધાયેલું છે. એટલે અને બીજું આમાં એમાં આ પણ ચાવી આપો કે મીઠું છે એ પણ ભોગવટો જ છે એમ, એ ભોગવટા સ્વરૂપનું હજી ભોગવટો શબ્દ બહુ ઓલું માંગે છે, એના પર થોડુંક પ્રકાશ પાડો. ભોગવટો એ ગમતા ના ગમતા રૂપે કર્મનું પરિણામ છે, અને કર્મના પરિણામમાં જ્યારે ગમતું ના ગમતું આવે ત્યારે એની જોડે સંકળાયેલી ટેપ થયેલી વાણી વાગે, એ વગાડે, ટેપ વગાડે ત્યારે આપણે સાંભળી લઈએ અને સાંભળીને સમજી લઈએ કે કોની વાત કરે છે, એ વાત કોને લાગુ પડે છે, એ વાત કોના માટે છે, હું કોણ છું, એવું બધું જયારે આખું સમજી લઈએ ને એના જ જવાબથી, તો પછી એની અસરમાંથી નીકળી જાય. એક જ મિનિટ. ખબર પડી? હા, પડી. એટલે એને એમ કહેવાય કે અંતરાત્મા દશાએ, અંતરાત્મા દશાએ આપણે જાગ્રત રહીને શુદ્ધાત્માના પક્ષે, અંતરાત્માના પક્ષે કે શુદ્ધાત્માના પક્ષે અંતરાત્મા દશાએ રહીને શુદ્ધાત્માના પક્ષે વકીલાત કરવાની છે. અને અંતરાત્મા સ્થિતિ એમાં જે બધી કચાશો છે તે બધી દૂર કરતા જઈએ, અણસમજણની કચાશો છે તે બધી દૂર કરતા જઈએ. પરિણામે ભૂલો ભાંગતી જાય, માન્યતા ચોખ્ખી થતી જાય. કઈ ભૂલો તો કે બ્લન્ડર દાદાએ કાઢી આપી, હવે રહી ગયેલી ભૂલો જે છે, મિસ્ટેક્સ જેને કીધી, એ બધી નીકળતી જાય. પણ એને કાઢવા માટે એને એડ્રેસ કરવી પડે, એટલે કે એને જોવી પડે, સમજવી પડે કે આ કોનું છે, મારે શું કરવાનું છે, મારો ભાગ કયો છે, એટલે તરત જ ખબર પડી જાય. જેમ આપણે કહીએ કે બધાના ઘરથી લગ્નમાં, છોકરાના લગ્નમાં બધા 4-5 ઘરેથી વાસણ લઈ આવેલા, હવે બધા વાસણ લેલા તો બધાના ઘરના વાસણોમાં નામ લખેલા હોય, નહીં તો તમે લખેલા હોય કે જેમના વાસણ આયા હોય તેના પર તમે તમારી રીતે સ્ટીકર મારી દીધું હોય. તો પછી તમે શું કરો, જે વાસણ હાથમાં આવે તો તરત સ્ટીકર જોઈ લો ને,
હમ કોનું છે સ્ટીકર લખેલું, તો એમાં હમ એના ભાગે મૂકી દો. રાઈટ. પણ ખાલી વાસણ જોઈને આ તો મારા જ ઘરનું વાસણ હોય એવું લાગે છે ને બાજુ પર મૂકી દે તો પેલા ક્લેમ કરે કે ભાઈ મારું આ વાસણ આવ્યું નથી. હમ તમે તમારા જેવું માનીને કાઢી લીધું એટલે કઈ તમારું થઈ નહીં ગયું. સ્ટીકર હમ જુઓ રાઈટ. બરાબરી. એટલે એ એનો સિક્કો જોઈ લેવાનો હમ કે એ સિક્કો પ્રકૃતિના ભાગનો છે કે શુદ્ધાત્માના ભાગનો છે. હમ એટલે તરત જ એટલે આ પૂતગલ પરિણામ છે કે આત્મ પરિણામ છે, શુદ્ધાત્માના પરિણામ છે, તરત જ એ ભેદ અને એના ભાગે મૂકી દીધું એટલે આપણે ફ્રી. હમ એટલે એ ભૂલમાંથી આપણે નીકળતા જઈએ રાઈટ. અને ભૂલમાંથી જેટલા નીકળ્યા, કોઈ કે કંઈ કહી દીધું, કોઈ કે કંઈ કરી દીધું હમ તો તરત અસર થાય. મને હમ શું કામ આવું કે છે, મને આવું શું કામ કે કરે છે, મારી જોડે આવું બધું શું કામ કરે છે. હમ પછી મને બધો માનસિકતા ઊભી થાય છે, બધી બધી અસરો થાય છે. હમ અસરો થાય જ ને જે તમને હા. નથી કરતા એ તમને તમે એવું માની લીધું કે મને કરે છે હમ એટલે પારકી ટપાલ તમે માથે લીધી એટલે એમ કીધું કે જે થાય છે, જે કહે છે હમ તે અમીબેનને કહીશ. હમ એટલે અમીબેનને કહેવાનું અમીબેન તમને કીધું છે પણ એના માટે તમે જવાબદાર આજે નથી. રાઈટ. કારણ કે તમારા ઉપર આ આવડો પ્રયોગ થયેલો અને એ પ્રયોગી તો હવે જતા રહ્યા જતા રહે. અને પ્રયોગનું પરિણામ આ તમારા રૂપે રહ્યું. પણ હવે હું તમારા પર એવો સરસ પ્રયોગ કરીશ કે તમે એમાંથી નીકળી જશો. તમારી આ બધી એબનોર્માલિટી બધી નીકળી જશે અને તમને નોર્મલ કરી દઈશ. એ કે બહુ સારું. એટલે આપણે અમીબેનને પણ બ્લેમ નથી કરતા, હા. આપણે પોતાના માથે પણ લેતા નથી, પણ આપણી જવાબદારીના ભાગમાં જે આ અમીબેનમાં કચાશ છે તેને તમે સરખી કરતા જાઓ છો. કરેક્ટ. નવું બગડતું નથી, જૂનું ધીમે ધીમે કરીને સુધરતું જાય છે. તે સુધરતા સુધરતા એક દિવસ પાકું થઈ જશે, પછી આપણું કામ પૂરું. હવે એકદમ પરફેક્ટ મૂર્તિ થઈ ગઈ અને જેમ જેમ મૂર્તિ થતી જાય તેમ લોકોને તો દેખાય જ છે ને હા. ત્યાં આપણે જે લોકોથી છુપાતા ફરીએ છીએ, ના. બધાની વચ્ચે રહે છે ને હા. એટલે બધા એ મૂર્તિને જોઈને બોલે બોલે ખોડખાપણ કાઢે એટલે ખબર ના પડે કે આપણે માની લીધેલું હતું કે બરાબર છે, પણ ના, તમે ખોડ કાઢી એટલે આપણી ભૂલ છે ભાઈ. હા. એટલે આપણું કામ પૂરું નથી થયું. તમે માની લીધું કે મારું સારું છે, મારું કરેક્ટ છે, પણ તમારું સારું નથી, તમારું કરેક્ટ નથી. ઇટ નીડ્સ કરેક્શન. એટલે આપણે કાઢી લેવાનું. એમ કરેક્શન બરાબર. કરતા 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 100% પરફેક્ટ થઈ જશે. ખ્યાલ આવ્યો? આવ્યો. હવે આ પ્રોસેસ છે, એ પ્રોસેસમાં કોઈ મહેનત નથી. જોવાના ભાગમાં કેવળ જ્ઞાન ક્રિયા રહી છે, ફક્ત જ્ઞાન રાઈટ. ક્રિયા રહી છે. અને એ જ્ઞાન પ્રકાશથી, દર્શન પ્રકાશથી આપણે જોતા જઈએ છે, જોઈ જોઈને સમજતા જઈએ છે. મારવાનું નક્કી કરેલું એટલે મરાતું હતું, મરાયા કરતું હતું. હવે ખાલી નક્કી જ કરવાનું છે કે મારે ફરી મારવું નથી. માફી માંગવી એ કોઈ ક્રિયા નથી. હા. માફી માંગી એ પોતાની ભૂલોનું થયેલો પસ્તાવો કરે છે, થયેલી ભૂલોનો. એ પસ્તાવો કરવાથી એ ભૂસાઈ જાય અને નક્કી કર્યું કે મારે આમ નથી કરવું પણ આમ કરવું છે. તે નવું લખાતું જાય છે, નવું ચિતરાતું જાય છે. એ થયેલી ચિત્રામણ પછી ફળ આપશે. જે ફળ દાદા ભગવાનનું પરિણામ રૂપ આજે આપણે જોયું, ફળ આપણે અંદર કારણ સ્વરૂપે સર્જાય છે, જેનું પરિણામ ભવિષ્યમાં આવશે. ખબર પડી? એટલે હા. ઉતાવળ કરવી નહીં, બરાબર હા. ધીરજ ધરવી અને પ્રગતિ કર્યા કરવી. અને એ આપણે રાઈટ પ્રયોગ કરી રહ્યા છે ને
એનો હમ આપણને આનંદ થાય અને હમ રાઈટ પ્રયોગ કરેલાનો તમને બેનિફિટ એ મળે. એટલે હા આજે કરેક્ટ છો ને એનો તમને આનંદ પણ થાય. નહીં તો હમ આજે ભૂલ થાય તો પછી આજનો આનંદ પણ જતો રહે. રાઈટ. અને એ મલ્ટીપ્લાય એવું થાય છે. મલ્ટીપ્લાય થતો નથી પણ ભૂસાતો અચ્છા. નથી, રહી જાય છે, ઓકે. રહી જાય. હમ એને એને હમ એક જ વસ્તુ કહેવાય કે ઇન્ફાઇનેટલી વધતો નથી, હમ પણ એને થોડું વધારે આયુષ્ય મળી જાય છે. રાઈટ. એટલે જે અચ્છા. આપણે એમ કહીએ કે જે 5 વર્ષે ક્લિયર થવાનું હતું ને તે 15 વર્ષે હમ ક્લિયર થાય. હમ કારણ કે તમે ટેકો આપ્યો ને એને, હા. ભૂલોને ટેકો આપ્યો એટલે ભૂલોનું આયુષ્ય વધી ગયું. હમ એવું થાય છે. અને આ જે જોવાનો પુરુષાર્થ છે ને દીપકજી, તો એમાં એ એ જ એક પ્રકારનું તપનો જ ભાગ છે નહીં આપણો. તપ નથી થતું ને એ બતાવે હા છે કે જોયું નથી. કરેક્ટ. તપ નથી થતું એ બતાડે છે કે જોયું નથી. જોયું નથી. હા. એક એક તપ એવું છે કે હમ કર્મનું પરિણામમાં ભૂલ તો ખબર પડે, હમ પણ એમાં એ પોતાપણું કરાવે છે. હમ એ પોતાપણું થવા ના દેવું અને પોતાનું શું છે તે સમજીને બેસી રહેવું, એ ભાગમાં તપ આવે છે. હમ કે ખબર પડી એ ભાગમાં તપ હા. આવે છે. અને એ તપનું પરિણામ શું? હમ તો કે સાચી સમજણ ફિટ થતી જાય અને પરિણામ રૂપ એ સમજણ કામ કરશે. હમ એટલે એ તપનું એ તપ આંતર તપ છે અને હમ એનું પરિણામ આપણો અનુભવ વધતો જાય. હમ કૃપાથી થયેલા નિશંક હમ સમજણથી નિશંક થતા જાય કે આ મારું નથી જ, હું હમ શુદ્ધાત્મા જ છું. હમ એટલે એનું પરિણામ શું આવે? સમજણથી સ્થિર થયેલા તો હમ કે જે પ્રતીતિ હતી તે હમ હવે લક્ષ્ય કરીને સંજોગોમાં હાજર રહેતી જાય. અને હા. સંજોગોમાં હાજર રહેતું જાય તો એનું પરિણામ આવે કે સંજોગોમાં તમને અસર આવે પણ અસર તમને ના અસર કરે. હમ એ પીડાને એ સાતા અસાતાને તમે સારી રીતે છૂટાડીને જુઓ અને અલગ રહો. હમ કે આજે રહેવાતું નથી એમાં ખેંચાઈ હમ જવાય છે. હમ ગમવાના ભાગે પ્રફુલ્લિત થઈ જાય અને હમ ના ગમવાના ભાગે બધું ઘોડું બેસી જાય. હમ ચહેરા પર અસર આવે, કેટલું બધું થાય. હમ હમ પછી એની અસર નહીં થાય. હમ અસર વાળાને સારી રીતે પોતે જોઈ શકશો. એટલે હમ એનું પરિણામ શું? તો કે જોવા સ્વરૂપે તમે સ્થિર થાવ છો. હમ અને જોવા સ્વરૂપે સ્થિર થતા એ ભાગ ચોખ્ખો પણ થાય છે અને એનાથી હમ એના તરફનું તમારું જે પોતાપણું હતું ને તે હમ નીકળતું જતા તમે આત્મામાં સ્થિર થતા જાઓ છો, પોતામાં સ્થિર થતા જાઓ અને હમ પૂતગલથી છૂટા પડતા જાઓ છો. પૂતગલના મારાપણામાંથી, ઓનરશીપમાંથી છૂટતા જાઓ એટલી હમ મુક્તતા તમને અનુભવાતી જાય. કરેક્ટ. ફ્રીડમ. હમ અને એ ફ્રીડમથી શું થાય? મુક્તતા અનુભવાય એટલે જે ભય રહેતો હતો હમ તે ભયની બાબત તમને ઘણી બધી ઘટી જાય અને હમ એમ કરતા કરતા બંધ થઈ જાય, નિર્ભય થઈ જાય હા. કે મને કશું જ થનાર નથી. નથી. ગમે તે હમ થાય પણ મને, હું શુદ્ધાત્મા છું, મને કશું જ થનાર નથી. હમ અને એની ખુમારી વધતી જાય. હમ દાદાએ એમ કીધું કે જ્ઞાન થવા પહેલા અમને હમ પોતાનામાં એટલો બધો વિશ્વાસ હતો કે હમ અમે વારે વારે અને અમને સતતતા રહેતું હતું કે મને હમ કશું જ થનાર નથી હમ એમ કરીને. અને હમ જ્ઞાન થયા પછી તો બિલકુલ છૂટું પડી ગયું, જેના હમ કારણે એમને ભય તો જતો રહ્યો
હમ પણ બિલકુલ મુક્ત દશા એટલે દેહધારી પરમાત્મા કીધા. હમ બિલકુલ મુક્ત દશા દેહધારી પરમાત્મા કીધા. અને હમ દેહધારી પરમાત્મા એટલે દરેક સંજોગોમાં પોતે હમ કર્મની નિર્જરા કરે છે, હમ સંપૂર્ણ નિર્જરા કરે છે. હવે જ્યાં હમ સંપૂર્ણ કર્મની નિર્જરા થાય છે એ એમને જોવાનો જે લાવો મળે છે ને એ હમ જબરજસ્ત કલ્યાણકારી છે. હમ જબરજસ્ત કલ્યાણકારી છે કે કેવી રીતે બધા વિપરીત સંજોગોમાં એ આજ્ઞામાં રહે છે, છૂટાપણે રહે છે, હમ બિલકુલ મુક્તપણે રહે છે. એમનો આનંદ લૂંટાતો નથી, આનંદ દિવસે દિવસે વધતો જ જાય છે. અને આ વસ્તુ આપણને બહુ સ્પર્શી જાય. અને આ જે હમ જોવા મળે ને તે આખું આપણું બહુ જબરજસ્ત નિધિ ધ્યાસન ખુલ્લું કરે. હમ અને એ પછી આપણે એમના જેવું જ પછી પરિણામ આવે. હમ પ્રોસેસ છે, એ પ્રોસેસને હમ થવા દેવાનું છે. હમ આ એનો રસ્તો બતાડ્યો, બહુ સરસ. હમ અને Right? એક વ્યવસ્થિત શક્તિ પર થોડું પ્રકાશ પાડો કે આપણે મેમરી જે છે આપણી એ શું ભાગ કામ કરે છે, રોલ બુદ્ધિનો છે એ મેમરીનો ભાગ એ યાદ શક્તિનો ભાગ છે, એ રાગ દ્વેષને આધીન છે. ઓકે રાગ છે તે યાદ આવે, દ્વેષ છે તે યાદ આવે, વિતરાગ જે બાબતમાં છે એ માટે હમ કોઈ અભિપ્રાય નથી, એટલે એની કોઈ અસર નથી. હમ એટલે યાદ આવે એ એમાં આપણે તપાસ કરી લેવાની કે આ રાગની ફાઇલ છે કે દ્વેષનો હિસાબ છે. ના વ્યક્તિ સ્વરૂપે ઠીક છે એ સમજાયું પણ આપણે વસ્તુ કે ને માટે પણ અમુક એવું જ છે. હા વસ્તુ માટે પણ એવું છે, વ્યક્તિ માટે પણ એવું છે. વસ્તુ અચ્છા માટે એની ઓનરશિપ થઈ જાય છે. હમ આ મારું ચાકુ કોણે લીધું અહીંયાથી? હમ એટલું સરસ હતું, કેટલું બધું સરસ કામ આપે છે, ક્યાં મૂકી દીધું? હું કાયમ હમ અહીંયા મૂકું છું. કોણે લીધું એ? તમારે હમ લેવાનો વાંધો નથી, પણ પાછું અહીંયા મૂકી દેવાનું. હમ ખબર પડી? એવી હમ રીતે કોઈ ડ્રેસ માટે હોય, કોઈ વસ્તુ માટે હોય, આવી રીતે. હમ તો આ બધું વ્યવસ્થિત શક્તિમાં જાય. વ્યક્તિ માટે પણ હોઈ શકે છે, એવી રીતે વસ્તુ માટે પણ હોઈ શકે છે. હમ એટલે આપણે કે મન વચન કાયા આખી વ્યવસ્થિત ના તાબામાં છે તો આ બધું એના તાબામાં કહેવાય આ ભાગ પણ વ્યવસ્થિતતા તાબામાંનો મતલબ સમજવાનો છે હમ કે આજે જે પરિણામ આવ્યું છે ને હમ તેનું આ પરિણામ છે, એટલે એમાં જે કોઈ વ્યક્તિ એને રૂપકમાં લાવવા માટે નિમિત્ત બને છે, એનો હમ દોષ નથી હોતો. હમ એનો દોષ નથી. દોષ મારો જ છે. ખ્યાલ આવ્યો? દોષ મારો છે એટલે શું? તો કે એ જે આગળ ભૂલ થયેલી ને હમ એનું આ પરિણામ છે. એટલે આજે હવે એને સુધારી લે છે. એટલે હમ વ્યવસ્થિતનો હિસાબ, વ્યવસ્થિતની બાબત શું કે આ બધી પરિસ્થિતિમાં કોણે, જેમણે જે કર્યું તે ભોગવટો તમને આવ્યો. હમ તો અમીબેનનો પણ તમારું જેટલું પોતાપણું એટલો ભોગવટો તમને આવે. એટલે એ બાબત તમને અસર કરે. અને તમને અસર કરે એટલે ચહેરા પર અસર આવે, બગડી જાય. સમજાયું? એટલે તરત હમ ખબર પડી જાય. આ બીજાને કશું થાય છે તો કશું આપણા ચહેરા પર કઈ અસર થતી નથી. ગમે તેવી હમ પીડા હોય, ગમે તેવું હોય. પણ એ જ વસ્તુ તમને થાય એટલે અમીબેનને થાય તો તમને અસર થાય.
કારણ કે એ તો પેલાને થયું હતું, ભાઈ આ તો મને થયું, હમ મારા વાળ જતા રહ્યા, જો અહીંયાથી ટાલ પડી ગઈ એમ કે, અને બેન તરીકે ટાલ પડી જાય તો કેવું દેખાય પછી, મારે શું કરવાનું? એ કાન સ્કાર્ફ પહેરીને ફર્યા કરવાનું મારે? ખ્યાલ આવ્યો? હમ આ તો આવી રીતે બધું હમ શરીર પરનું આવું છે. કોઈને ડાઘ હમ થઈ ગયા હોય તો બરાબર ગુચાય, હમ મારું આવું છે. કારણ કે બધા પાસે જેટલા મળે તે બધા કે તમે કાનો ઉપચાર કેમ નથી કરતા? હવે તો બધા હા ઉપચાર બહુ સારા છે, હું તમને કહીશ આમ કરો, પેલા કે હું તમને કહીશ આમ કરો, આ લગાડો, પેલું લગાડો, પેલી દવા લગાડો, પેલા ડોક્ટર પાસે જાઓ, આ ડોક્ટર પાસે જાઓ, બધા કયા કરે, હમ કે આપણને અનુભવાય. હમ એટલે એની અસરોમાંથી નીકળતા જાય, અને છેલ્લો શ્વાસ જે છે ત્યાં સંગતાનો, ત્યાં હમ આખું આ પરિણામ આઈ માઇનસ માય ઈશ હમ પરમાત્મા, એ દાદા ભગવાનનો અનુભવ, આપણો અનુભવ થઈ જાય. હમ બરાબર. બરાબર સ્વામીબેન? હા જય હા સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, શું લાવ્યા છો તમે આજે? હા શાંતિભાઈ, શાંતિભાઈ, શું લાવ્યા છો આજે? હા હા બોલો. બેટા, એ તો બહુ આગળ જતા રહ્યા છે. જય ના દીપુલાલ, સચ્ચિદાનંદ. આ 9 વાગ્યામાં તો તમારું બહુ નથી આવતા અમારા આપણને અંદર. દેખાતા બી નથી હમણાં તો એ. અમાર દર્શન જય નથી કરતા અમને 9 સચ્ચિદાનંદ. વાગે. જય જય સચ્ચિદાનંદ, બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે તમે વાત કરી સાહેબ કે આ મારું ચપ્પલ કોને લીધું? શું કીધું? માલિક, આ મારું ચપ્પુ કોને લીધું અહીંથી? ક્યાં મૂક્યું? હું અહીં બધું મૂકું છું. હવે વ્યવહારમાં તો બોલવું પડે ને સાહેબ. વ્યવહારમાં બોલવા કોણે ના પાડી? ડ્રામેટિક હા બોલવામાં કઈ વાંધો નથી, પણ ડોળા ઊંચા હા નીચા થાય, ખેંચાખેંચી થાય, અવાજ કર્કશ થઈ જાય, જરૂરત કરતા વધારે મોટો થઈ જાય, તે સામાન્ય ના ખબર પડે? હા ડ્રામેટિક હા વસ્તુ બરોબર. હા વ્યવહારની ના પાડી જ નથી. એ તો હા કુદરતી છે ને, એને કઈ વાંધો કર્યો નથી. બરાબર છે. અને પણ એ ડ્રામાના વ્યવહાર ભાગમાં જેટલી અસર થાય તેટલો ડ્રામા કાચો કહેવાય. બરાબર એ સાચું. હા, તમે કીધું ને, મને બિલકુલ ગમ્યું નથી. ખબર પડી આ ભૂત ક્યાંથી આવ્યું? હા એટલે એમાં તો એમ નહીં, આપણે ન ગમતી વસ્તુ પણ કહેનારા આપણે જુદા રહી શકીએ સાહેબ, એમ મારું કહેવું. અરે દાદા એવું કીધું આ મને ગમતું નથી ક્યારે પણ? બોલો ને. એમ નહીં, કોઈ વ્યવહાર એવો હોય તો વાત આવે. વ્યવહાર તો કરવો જ પડે અરે ને. આવું ના હોવું જોઈએ, ખબર પડી? પણ આ મને ના ગમ્યું હા કરીને એ કે, બરાબર. એ હા તમે હા તમારો અણગમો વ્યક્ત કર્યો. એના બરાબર. હા હા એ વાત સાચી. એટલે આપણે પર્સનલ, આખી ભાષામાં જ ફેર તમે થઈ જાય. તમે પર્સનલ લઈ લીધું. પર્સનલ તો ખબર પડે ને, વ્યક્તિગત લઈ લીધું. વ્યક્તિગત બરાબર. કઈ કહેવાની કારણ જ નથી ને, તમારે શું કામ કહેવાની જરૂર છે? એમ કરીને બરાબર. થાય. હા હા. હવે આ જે પદ છે ને સાહેબ, એની છેલ્લી બે લીટી કાઢો. રજનીકાંતભાઈ, હા આપણે પદ છે ને, હા અમીબેન ના બોલ્યો, તો એનું છેલ્લી બે લીટી કાઢો. મારે કાઢવી પડશે. એક જ મિનિટ. મેં બંધ કરી દીધું હતું એટલે હું કાઢું છું.
2. હા બોલો, હું મોટું કરું છું. હા બોલો શાંતિભાઈ. શાંતિભાઈ, ફ્રોઝન દીપકજી. પણ ક્યાં ગયા સાહેબ? Yeah, I think we lost him. દાદા, બારી ખોલો. હા શાંતિભાઈ બોલો. આપણે છેલ્લી બેલ થી આવી નહીં સાહેબ, દેખાય? આવીને દેખાય છે? આવી? હા, શુદ્ધાત્માની નિકટવર્તી એ ને? તમારા કમ્પ્યુટરમાં આવી? હા, આવતી નથી હજુ સાહેબ મારા સ્ક્રીન ઉપર. દીપકજી, you can see, right? કઈ ક્યાં? એમનું ઇન્ટરનેટ થોડું વીક લાગે છે. ચાંદી દાદા હા બસ આવી, હવે આવી સાહેબ. આવ્યું ને? હા, બોલો. શુદ્ધાત્માને નિકટવર્તી વ્યવહારે વિતરાગ ચારિત્ર છે તે. હા. એટલે જે શુદ્ધાત્માને નિકટ આયા, નિકટવર્તી એટલે હું શુદ્ધાત્મા છું કરીને રહ્યા, તો એમનું એ આખું વિતરાગ ચારિત્ર એટલે આખો શુદ્ધાત્માના ઉપયોગ સાથેનું ચારિત્ર ખુલ્લું થયું. કેવલ જોવા જાણવા પડે જ પોતે રહ્યા. રહેવાની જગ્યાએ અને શુદ્ધાત્મા જુદો એમ થયું ને? હા, આમાં શું કહેવા માંગે છે હું કહું સાહેબ કે જે શુદ્ધાત્માને નિકટ રહ્યા એટલે જે શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહ્યા એમને હા આખરે વિતરાગ ચારિત્ર ખુલ્લું થાય. હા, એટલે જે જ્ઞાતા દ્રષ્ટા જોવા જાણવા રહ્યા એમનું વિતરાગ ચારિત્ર. શું આ તો તમે જો બધું ભેગું જ બોલો છો, જોવા જાણવા પડે રહ્યા ને બધું. તો વિતરાગ કોને કહેવાય? તો બધું રાગદ્વેષ વગરના ડિસ્ચાર્જમાં રાગદ્વેષ ના રહ્યા. હા, ડિસ્ચાર્જમાં રાગ દ્વેષ ના રહ્યા, બરાબર. ખબર પડી? હવે જ્યારે જ્ઞાતા દ્રષ્ટા રે ત્યારે એ અરે છૂટો તમે જ રહે ને જ્ઞાતા સાહેબ. દ્રષ્ટા રહેવાની ક્યાં આગળની વાત કરો છો? જે જોવાના ફાંફા પડે છે તે હા, તો જોવા જાણવાનું કહું, બોલો. નહીં, જોવાની જ વાત કરો, જાણવાનું વાત છે જ નહીં. હા, જાણવાનું તો તો જોવાની, પરિણામ છે. બરાબર. જોવા જાણવાનું એ કઈ વાત છે કઈ? સાંભળો તારે. નાના બાબુ બોલે તો જોનારો બરાબર જુદો છે. રહ્યો. હવે આપણે તો પુરુષાર્થ નો ભાગ ક્યાં આવ્યો? જોવાના ભાગે આવ્યો. હા, જોવાના ભાગે આવ્યો. હા, બસ. તે જોતા જોતા જેમને બધી ભૂલો ચોખ્ખી થતી જશે તેમ આ વિતરાગ ચારિત્ર ખુલ્લું થશે. એટલે જોનારો જયારે જુએ છે અરે ત્યારે રાગ છોડો ને દ્વેષ. જોનારો જયારે જુએ છે. તમે જોનારા છો હમણાં.
હજી સામે ભૂલ છે ને હા, ત્યાં સુધી આપણે જોવા જોનારા સ્વરૂપે જ છીએ. તમારો વાંધો પુરુષાર્થ છે છે. આપણે જયારે જોનારા હોઈએ ત્યારે રાગદ્વેષ તમે થાય આજે નહીં, એમ જોનારા કહું જ છો, છું. બીજું આગળ છે જ નહીં. પછી રાગદ્વેષ છે જ નહીં. જેને રાગદ્વેષ થાય એ તો પૂતગલ. તો પછી તીર્થંકર ભગવાનને પણ રાગદ્વેષ થવા જોઈએ, વિતરાગ થઈ ગયા તો. નાગ થાય ને વિતરાગ થાય. જોવાના ભાગે પુરુષાર્થ છે એનો મતલબ શું? રાગદ્વેષ થાય, પોતાને ખબર પડે, પોતે એના પુરુષાર્થમાં એનો ચોખ્ખું કરે, પ્રતિક્રમણ ને બધું શુદ્ધિકરણની પ્રક્રિયા થાય. સમજાયું? હા, એટલે જોનારો રહ્યો એટલે. અરે જોનારો ને, હું જોનારો છું, મારું કામ એ છે આજે પુરુષાર્થ અંતરાત્મા દશાએ. બરાબર. હા, એ જ પુરુષાર્થ. સમજાયું? હા હા, ખબર પડી. હજી તો બધા પૂતગલ પરિણામ અસરો નથી કરતા. કરે જ છે ને. હા, તો પછી આગળની વાત આવે જ ને, જોવાના ભાગે જ રહીને એ પૂતગલ પરિણામને જોઈને એમાં શું ભૂલ થાય છે એને ચોખ્ખું કરવાનું છે. ખ્યાલ આવ્યો? બરાબર. હા. હા, પછી એનું પરિણામ શું આવે? તો કે એ જ દ્રશ્ય જ્ઞાનમાં પરિણામ પામશે. એટલે દ્રશ્ય સહજ થયું, શાંતિદાદા સહજ થયા, એટલે હા. તમારો દર્શન ઉપયોગમાંથી જ્ઞાન ઉપયોગ સહેજે થશે. એટલે જાણવાનું હોતું નથી, જોતા જોતા જોવાનું જ જણાય. હોય. હા. જોતા જોતા જે- જણાય. જોવાનું બરાબર. પૂરું થાય ત્યાં હા. જાણવાનું શરૂ થાય. અને જાણપણામાં જાણવાનું હોતું નથી, એ જણાયા કરે. હા, એ ઓટોમેટિક. એ પરિણામ છે. હા હા, જોવાના ભાગે જોવાનું પરિણામ છે. પુરુષાર્થ છે. હા, જોવાના ભાગે હા, પુરુષાર્થ. બરાબર. જોવાના ભાગે પુરુષાર્થ છે ને એ પુરુષાર્થ પૂરો થયો તે વાત હવે જણાવવા માંડી એટલે શું કે આ બિલકુલ મારા પરિણામ છે નહીં. એટ ધ સેમ ટાઈમ એ બહારનો ભાગ સહજ થઈ ગયો, એટલે તમારે પૂતગલના ભાગમાં કોઈ કામ રહ્યું નહીં. બરાબર. આજે વ્યવહાર દ્રષ્ટિથી મારે દીપક આનંદમાં શું ભૂલ થાય છે એને ચોખ્ખી કરવાનો ભાગ રહ્યો, પ્રતિક્રમણ બરાબર. રહ્યા. હા. આજે સામા કોઈ મને આંગળી ચીંધે ને હું કહું કે હું તો હા. જોઉં છું, તો એક દંડો મારશે ને પછી આ શું કરો છો? આને જુઓ ને તમે, જોવા જ બેઠા છે તો પછી આ દંડા ને મારે તેને જુઓ તમે. ખબર હા, પડી? એને જોનારા. હા, તો એ જોવાના ભાગમાં પછી કઈ દંડો કેમ મારો છો ભાઈ મને? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને? હા, હા હા. આપણે વિજ્ઞાન સ્વરૂપ મળ્યું છે, પણ એ એક્ટિવ નથી. આજે બરાબર. એક્ટિવ ભાગ અંતરાત્મા દશાએ કરીને જોવા સ્વરૂપે આપણો પુરુષાર્થની ભૂમિકા છે, હા. પણ વિજ્ઞાન બરાબર. સ્વરૂપ પ્રાપ્ત થયેલું છે. બરાબર. એટલે આપણે શું કહેવાય? પોટેન્શિયલ એટલે ખબર પડે ને. પોટેન્શિયલ મને ગુજરાતીમાં નહીં સમજાય. આપણે પોટેન્શિયલ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન નથી. એની શક્યતાઓ છે એમ. પોટેન્શિયલ એટલે હા, પોટેન્શિયલ એટલે હું એ થવાનો જ છું, પણ આજે થયા થવાનું છે. નથી. આજે થયા હા, નથી. થવાનું બાકી. એટલે હા. આજના પુરુષાર્થમાં મારે ફોકસ કરવાનું છે, અને એ પુરુષાર્થમાં હું રહ્યો તો પેલા પરિણામ સામે હારતોરા લઈને આવશે. બરાબર. એટલે આજનો પુરુષાર્થ જો કાચો પડે તો પેલું પરિણામ આવશે નહીં. હા, બરાબર. બરાબર ને? હા, આપણો બરાબર. રાઈટ પુરુષાર્થ થાય ને, જે આજે થઈ હા. રહ્યો છે જોવા સ્વરૂપે, તો એનાથી રાત હા. દિવસ તમને શાંતિદાદાની ભૂલો દેખાયા કરે, અને તમે બરાબર.
રાત દિવસ તમારો ધોબીકાઠ ચાલુ પ્રતિક્રમણનો. હા બરાબર. રાત્રે ઉઠતાની સાથે કંઈક યાદ આવી ગયું કે 25મા વર્ષે આવું તોફાન કરેલું, તો તરત પ્રતિક્રમણ કરી દેવા. પછી પાછું એવું જઈને પાછા જૂનું આયા તો યાદ પછી કરી પાછું કઈ યાદ દેવાનું આવ્યું. એમ? હા, શું કહ્યું? હા, એમ કે એવું શું જૂનું કહ્યું? યાદ આવે તોય કરી દેવાનું પ્રતિક્રમણ. યાદ એવું કેમ આવ્યું? જૂનું કોક એવો અપરાધ અરે થઈ ગયો. એને તમારું બારણું કેમ ખગડાવ્યું? જો હા જૂનું બાકી નહીં હોય તો કોઈ બારણું ખગડાવશે નહીં તમારું. નહીં, હા મનનું બારણું આ બાકી ખખડાવ્યું હતું ને. એટલે. હા ઘરસલામ. હા, તો આપણે કઈ થેન્ક યુ. બરાબર ઓ વ્યવસ્થિત થેન્ક યુ. બરાબર. વ્યવસ્થિત મોકલી આપ્યું તો મને ખબર પડી ને. હા હા એટલે હવે હું એકદમ સિન્સિયરલી, નિષ્ઠાથી એનું પ્રતિક્રમણ કરી લઉં. બરાબર. અને શાંતિદાદા પ્રતિક્રમણ ના કરે તો એ અપ્રતિક્રમણનો દોષ આ લાગે. કોણ કરે? હા, શાંતિ કાકા શાંતિદાદા પ્રતિક્રમણ, પ્રતિક્રમણ. શાંતિદાદા પ્રતિક્રમણ ના કરે તો પ્રતિક્રમણનો દોષ લાગે. હા તો લાગે. દોષ લાગે કેમ? તો કે પ્રકૃતિ દોષ છે, કે દોષ થયા પછી, દેખાડ્યા પછી પણ એને પ્રતિક્રમણ ના કર્યા, તો કે પ્રતિક્રમણ તો કરવાના જ હોય. હા એટલે અપ્રતિક્રમણનું પ્રતિક્રમણ કરે. એટલે આપણે શું કીધું? અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની દોષ રહેલા છે. છેક છેલ્લા અવતાર સુધી આ તોફાન રહેવાનું છે. અને તે છેક છેલ્લા અવતારનું કામ બે ત્રણ જન્મનું જ છે પાછું, તે લાંબુ નથી. ખ્યાલ આવ્યો? એટલે જે આપણી યાત્રા બહુ જે ટૂંકી છે. આપણે હા હા યાત્રા લાંબી નથી, જે પણ પ્રતિક્રમણ. યાત્રા સમજણપૂર્વક આપણે હા પસાર કરવી છે. બરાબર. કે એમાં આપણે ભૂલો નથી કરવી. હવે પૂરી સમજણ સાથે રહેવું છે. ખ્યાલ આવ્યો? બરાબર. હા, હા ખ્યાલ આવ્યો. તમને પાપડી છોલવા આપી હોય અને 1 કિલો પાપડી આપી દીધી બાય, આ નવરા બેસીને શું કરો છો? આ કર્યો હોય કે હા તો પાપડી છોલતી વખતે તમે જોવું પડે કે નહીં? કે છટલા જોવું અહીંયા પડે. નાખવાના અને દાણા હા વાટકામાં નાખવાના. પણ પછી વાતમાં તમે ખોવાઈ ગયા અને છટલા દાણાના એમાં નાખવા માંડ્યા અને દાણા ત્યાં કચરામાં નાખવા માંડ્યા. તો બા પસાર થતા આ શું કરો છો? કેમ? આ છટલા બધા ડબ્બામાં નાખ્યા તમે વાટકામાં. ઓ, આ શું થયું? જોવાની ભૂલ થઈ ને. હા જોવાની ભૂલ થઈ. હા, એટલે જાગૃતિ ના રહી, જાગૃતિ બીજે જતી રહી. કઈ વિચારમાં ખોવાઈ ગયા તો છટલા હા પેલા ડબલામાં નાખવાના હા બદલે વાડકામાં નાખવાતા થઈ ગયા. એટલે એવી અજાગૃતિની ભૂલો થાય છે આપણી. એટલે અજાગૃતિના બરાબર. ઉપયોગ ચૂક્યાના આપણે પ્રતિક્રમણ રાખીએ છીએ. અને ઉપયોગ ચૂક્યાથી જે હવે જો જે છટલા બધા દાણાના વાડકામાં નાખ્યા તેને કાઢવાના નહીં કે રવા દેવાના? હા, એને કાઢી લેવા પડે. ના, પણ મેં જોયું એટલે કામ પૂરું થઈ ગયું ને. તો બા કોણ? બા ના કહેશે કાઢી આ છટલા લેવા કાઢશે પડે. કોણ? બા કહેશે કે આ વાડકામાંથી છટલા કાઢશે કોણ? અને બીજું, એ તો ઠીક છે, વાડકામાં છટલા દેખાશે, પણ જે પેલા ડબ્બામાં તમે દાણા નાખી દીધા છે એટલે શોધવા કેવી રીતે આટલા ઢગલામાંથી? હા હા બા પાછા કહે છે નહીં, મારે એ બધા દાણા જોઈએ. હા, ખબર પડી? એનો મતલબ શું? કે જે હા, અજાગૃતિના કારણે ભૂલ થઈને તેના પ્રતિક્રમણ કરવા પડે, સુધારવું પડે. હા, કરવા. હા કરવા.
બરાબર કે ને? સમજાઈ ગયું હો. હા, એટલે આપણો કામ આ છે ને, એટલે આપણે આ કામમાં પૂરું ધ્યાન રાખવાનું, ફોકસ. હમણાં બીજા કોઈ ધ્યાનમાં નહીં. હવે બીજો એક દાખલો બરાબર આપું તમને, શાસ્ત્રનો દાખલો આપું. બરાબર. એક બેને છે ને, એક એમના હા એટલે એમના પતિદેવને, જે વૈરાગી જેવા હતા અને બહુ અધ્યાત્મમાં ડૂબી ગયા હતા, તે કે હું સત્સંગમાં જાઉં છું. તેમણે કીધું હા સાંજે વેવાઈ આવવાના છે ને, એટલે તમે ઘી લેતા આવજો, બરાબર. શેર ઘી લેતા આવજો, એમ કરીને કીધું. તે તો ઘી લઈને આયા, અને હા રસ્તામાં જે સત્સંગમાં વાત થઈ હતી, આધારીની વાત થઈ હતી. સત્સંગમાં હા ઓહો. કોના આધારે? આધારીની વાત થઈ હતી કે હા આધારીના આધારે વસ્તુ ટકેલી છે. હવે જો આધાર ખસી જાય તો વસ્તુ પડી જાય. તો વસ્તુ ના રહે. હવે એ વિચારવા બેઠા કે આ ઘીના આધારે વાસણ છે કે વાસણના આધારે ઘી છે, ને એ વિચારમાં ને વિચારમાં ઘીનું વાસણ ઊંધું કરી નાખે. શું થયું પછી? ઘી બધું ઢળી ગયું. ઢળી ગયું ઘી. અને પછી ઘરે આવ્યા પછી શું કહ્યું કે ગોરાણી એમને શું કીધું, બરાબર ઝાપટ્યા ને, હા તમારા અધ્યાત્મને મારે કરવું છે શું? મારું તમે ઘી ઢોળ્યું તો હવે હવે આ વેવાઈ આવવાના, તેનું શું કરવાનું મારે? એમના માટે જે પેલો કંસાર બનાવવાનો હતો તે હવે શું કરીશું? ખ્યાલ આવ્યો? હા હા ખ્યાલ આવ્યો. જેની સ્પષ્ટતા છે ને, તેને સ્પષ્ટપણે ઉપયોગથી રહેવાનું. ત્યાં બીજી બધી લપ નહીં કરવાની. બરાબર આ બીજી બધી લપ બરાબર. કરવા છે ને, વિચારવા છે ને, એ બધું હમણાં શું કરવાનું છે? પાપડી છોલા બેસાડ્યા છે ને, તો પાપડી છોલ્યા કરો, એનો ઉપયોગ રાખો, છટલામાં નાખો, દાણા દાણામાં વાટકામાં નાખો. ખ્યાલ આવ્યો? એટલી જાગૃતિ રાખવાની. હા, હા હમણાં હા કામ શું છે તે દાદરા ઉતરતા જો બરાબર. તમે કઈક વિચારમાં પડી ગયા ને, તો દાદરો છટકી જશે ને ગબડી પડશો. હા ખ્યાલ આવ્યો? એટલે દાદરા હા હા ખ્યાલ આવ્યો. ઉતરી જાવ ને, અને ખાસ જઈને સોફા પર બેસો ને, પછી આ વિચારણા કરજો કે દાદાએ શું કીધું તું તે. બરાબર. એટલે આવું બધું થાય છે. એટલે જે વખતે જે કાર્ય થતું હોય ને, તે એક મહાત્માને એમ થયું કે આપણે શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા કરવી છે ને, તો આ ડ્રાઇવિંગ કરતા કરતા આપણે આપતાવણી વાંચીએ ને, તો શુદ્ધાત્માના ખાતામાં જમા થાય. તો બાપ રે, દાદાએ જે એમને ઝાટક્યા છે, જે ઝાટક્યા છે, પણ મહાત્માની ઉદારતા બી એટલી સારી છે કે એમણે દાદાને આવીને વાત કરી, અને દાદાએ જે બરાબર એને લીધા કે તમને તમારી પરવા ના હોય તો વાંધો નહીં, પણ પાછળ 4 જણા બેઠા છે એનું તો વિચારો. ખ્યાલ આવ્યો? એટલે જે જે કામ એનું થાય એમાં જ થાય, પણ એ જ જાગૃતિ રાખી. એનો મતલબ એ છે કે જે વખતે જે કાર્ય થતું હોય ને, એમાં ચિત્તને હાજર રાખવું, એને શુદ્ધ ઉપયોગ કીધો. એટલે એ કાર્ય તમારું એને નિર્વિઘ્ને બરાબર. સંપન્ન થાય, તો આપણો એ ફાઇલનો સંભાવ્ય નિકાલ થાય. હા નહીં તો છટલા વાળા દાણાના વાડકામાં છટલા બરાબર. આપીને જો તમે બાને આપશો ને, તો પછી જો બા શું કહે છે તે. ખ્યાલ આવી ગયો ને? સચિદાનંદ, અરે શાંતિદાદા, હા હા ખૂબ સરસ. હા હા જય સચ્ચિદાનંદ. ખ્યાલ આવી જય ગયો. જય જયારે સચ્ચિદાનંદ. જે કામ હોય ને એમાં જ બરાબર રાખો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય શાંતિદાદા, બા. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે થોડી સામાયિકની વાત કરીએ દીપકભાઈ? શાંતિ કાકા તમારું બંધ કરી દેજો, નથી મારાથી બંધ થતું. દીપકભાઈ, કેન યુ શટ હિમ ઓફ?
and then the H finally everything got lost. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે, બીજાના દોષ જોવાથી. જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી, જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંધાતા લાગે યોગ, ક્યાં સુધી જીવ તો નથી દેહ જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાચ, ગલન વખતે નિહાળી લે ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે છે ને આ બીજાના દોષ જોવાની વાત કરી, પણ આમાં જે એનું આખું કેન્દ્ર જે છે તે આપણી સાથે જે કંઈ પણ થાય છે ને તે ન્યાય સંગત છે. ન્યાય સંગત એટલે બિલકુલ ન્યાયથી જ થાય છે. એટલે કુદરત એટલે નિશ્ચય દ્રષ્ટિથી જુએ તો બધો ન્યાય જ થઈ રહ્યો છે. એટલે અહીંયા બન્યું તે ન્યાય આપણને કીધું છે. જે બને છે તે ન્યાય સંગત જ છે. પણ હવે એમાં ન્યાય સંગત છે તો મને ભોગવવાનું કેમ આવ્યું? ભોગવવાનું આવ્યું કેમ? તો કે આગળ જે અવળો પ્રયોગ આ પૂતગલ પર થયો હતો, જેના કારણે આ પૂતગલ ઊભું થયું કર્મફળ સ્વરૂપી. હમણાં કયું કર્મ? તો કે જે અવળો રાગ દ્વેષનો પ્રયોગ થયેલો તે હવે આ પૂતગલ ઊભું થયું. જે પ્રયોગીએ આ પ્રયોગ કરેલો અજ્ઞાન પ્રયોગ તે તો ગયા. આ ઓરીના નારિયેળને શ્રીફળને આ શ્રીફળને વહેતું મૂકીને
એ ગયા અને આ શ્રીફળ હવે ભોગવટો કરાવે છે. તો કે આ ભોગવટો કરાવે છે તો કે કોની ભૂલ? તો કે બન્યું તે તો ન્યાય સંગત જ થયું, કુદરતી જ બન્યું, પણ ભોગવટો કેમ આવ્યો? તો કે આગળ જે પ્રયોગ થયેલો ને તે કુદરતમાં ગયો હતો, એટલે આજે એનું પરિણામ તમારા પર આવે છે ભોગવટા સ્વરૂપે. પણ હવે જે ભોગવટો આવે છે તેને સમજી લેવાનો છે. સમજી લેવાનો છે એટલે શું? તો કે આ ભોગવટો મારો નથી, હું તો શુદ્ધાત્મા છું. એટલે એ શું ખબર પડે કે આ બધો સામાનો દોષ નથી, સામા તો નિમિત્ત જ છે. પણ જે આ મારા ઉપર પ્રયોગ થયેલો એનો જે આ ઉદય કાળ આવ્યો, એટલે જે કર્મ બંધાયેલું એ ભરેલા અહંકારે કાર્ય કરાવીને એ ભોગવટો કરાવ્યો. એટલે એ ઉદય કર્મનો બધો નાશ છે. તો કે એવા વખતે આપણે જોઈ લેવાનું છે. જોવાનું શું જોવાનું? તો કે આગળ જે અવળો પ્રયોગ થયેલો ને તેનું આ પરિણામ આવ્યું ને આ ભોગવટો આવ્યો. તો કે આજે હવે શું કરવાનું? તો કે એડજસ્ટ થઈ જાઓ. એડજસ્ટ થઈ જવાનું એટલે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એડજસ્ટ થવું એટલે અનુકૂળ થઈ જવું, અને કોમ્પ્રોમાઇઝ કરવું એટલે બાંધછોડ કરવી. આઈ બિલીવ એ જ થતું હશે એનો મિનિંગ. કોમ્પ્રોમાઇઝ કરવાથી સ્પ્રિંગ દબાય અને અનુકૂળ થવાથી વાતનું સોલ્યુશન આવે. એટલે શું? તો કે અનુકૂળ થયા ને એટલે જે તમે અનુકૂળ ના થાત તો ઉદયનો ધક્કો, કર્મનો ધક્કો એવો હતો કે તમે અથડામણ જ કરત, એટલે આગળની અણસમજણથી અથડામણ જ થાત. પણ આજનો તમારો નિશ્ચય સંભાવ્ય નિકાલ કરવાનો, એડજસ્ટ થવાનો, તો એ તમે એડજસ્ટ થઈ ગયા એટલે અનુકૂળ થઈ ગયા. તો એનું ફળ શું આવ્યું? તો કે એમાંથી એ કર્મમાંથી તમે છૂટી ગયા, એટલે કે કર્મની નિર્જરા થઈ ગઈ. એટલે આખી આ સમજણથી તમે સામાન્ય નિર્દોષ જોયા, અને નિર્દોષ જોઈને આ કર્મનો હવે કેમ કરીને ઉકેલ લાવો, એડજસ્ટમેન્ટ સાથે અનુકૂળ થઈને આ સંભાવ્ય નિકાલમાં સામા જોડે કેવી રીતે આપણે અનુકૂળ થઈએ, એટલે કોઈ પણ જાતના ગમા અણગમાના ધક્કામાં નહીં રહેતા અનુકૂળ થઈને નીકળી જઈએ. અને અનુકૂળ થઈને નીકળી ગયા એટલે પાછું કોઈ નામ દેનાર રહેશે નહીં. એટલે આ રીતે સમજીને આ 5 વાક્યો જે છે, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, અને નિજ દોષ દર્શનથી નિર્દોષ એટલે નિર્દોષ દ્રષ્ટિની આ રીતે કેળવણી કરતા હે પરિણામે સમાધિ રહેશે. અને એ સમાધિનું ફળ શું? તો કે પહેલા ઉત્તમ આત્મચારિત્ર, એવું જબરજસ્ત વિતરાગ ચારિત્ર ખુલ્લું થશે કે જેનાથી જેને જોઈને લોકો આફરીન પોકારશે. કારણ કે આવું વિતરાગ ચારિત્ર સામાન્ય રીતે સાધુ દશામાં ભગવાનની હાજરીમાં હોય છે. અને આજે આ દ્રષ્ટિ સાથે, દાદાના વિજ્ઞાન સાથે, ગ્રહસ્થી હોવા છતાં આ વિતરાગ ચારિત્ર પ્રગટ થઈ શકે છે. અને એ વિતરાગ ચારિત્ર આવી રીતે ગ્રહસ્થીમાં એટલે મહાત્મામાં એ પ્રગટ થતા એ જ્યાં જશે ત્યાં એ આત્મચારિત્ર આદર્શ વ્યવહાર સાથેનું, શુદ્ધ વ્યવહાર સાથેનું પરિણામ એમને એમ કલ્યાણ કરશે અને દાદા કામ કરશે. અને આ જ આપણો ધ્યેય છે. આ જીવનનું આજનું આ લક્ષ્ય જ આપણું આ છે કે હવે કેમ કરીને દાદાનું કામ આગળ ધપાવીએ, એમાં આપણે ઉત્તમ નિમિત્ત બનીએ,
એટલે હવે એ કામ માટે આપણે જીવન સમર્પિત કરી દીધું છે. એટલે આપણે કહીએ છીએ કે હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એટલે આ પદને વાગોળતા આ 5 વાક્યોની સમજણથી આપણે બિલકુલ સ્થિર સમાધિગ્રસ્ત થઈ જઈએ, જેનાથી આપણું ઉત્તમ આદર્શ વ્યવહાર થશે અને અંદરથી વિતરાગ ચારિત્ર. વિતરાગ ચારિત્ર એટલે અંદરથી વિતરાગ અને બહારથી આદર્શ વ્યવહાર એટલે બહારથી પ્રેમ સ્વરૂપ કામ થઈ ગયું. દાદા ભગવાન આપણને બધાને સમજણ, જાગૃતિ અને પુરુષાર્થ આપે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ હર્ષ ત્રિમંત્ર ફોલો થશે? હર્ષ અવાજ જ નથી આવતો મારો. અવાજ નહીં આવે. તમારો અવાજ આવે છે? આવે છે? હવે યસ, ઓકે. તે ગાયેલું તમારો ને? અવાજ અમને સંભળાય, તમારો અવાજ તમને કેવી રીતે સંભળાય? અસીમ જગર ગયો તો. ઓકે દીપકાજી. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુખારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાપપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ, કાલથી દાદા ભગવાનની પુણ્યતિથિનો પ્રોગ્રામ શરૂ થાય છે. 24 કલાકની કીર્તન ભક્તિ સાથે 9:30 વિધિ શરૂ થશે. 11 કલાકે કીર્તન ભક્તિ શરૂ થશે, જે પરમ દિવસે 11 કલાકે પૂરી થશે. અને પછી સાંજથી એટલે પરમ દિવસ સાંજથી પુણ્યતિથિનો સત્સંગ અને કવિતાશ્રીના પદો, સાંજે આરતી, ગરબા ને 12 તારીખે પુણ્યતિથિની ઉજવણીનો પ્રોગ્રામનો લાભ મળશે. સવારે 6:30 પ્રાતઃવિધિ ઝૂમ ઉપર નિયમિત પ્રમાણે થશે.